120 કરોડથી વધુના ખર્ચે બનેલો બ્રિજ અત્યારે બિસ્માર છે। લખતરથી વિઠલાપરાને જોડતા બ્રિજ પરના સળિયા અને જોઈન્ટ દેખાવા લાગ્યા છે। હાઈવે પરનો બ્રિજ હજુ 2 વર્ષ પહેલા જ ખુલ્લો મુકાયો હતો। તંત્ર દ્વારા તાત્કાલિક થીગડા મારવાની કામગીરી હાથ ધરાઈ છે। બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ ગુણવત્તાનું ધ્યાન કેમ નથી રખાતું તે સવાલ વારંવાર સર્જાય છે। લખતરથી વિઠલાપરાને જોડતો આ રસ્તો કે જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ હવે તેને લઈને થઈ રહ્યા છે। 120 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ કે જે અત્યારે કેટલી બિસ્માર સ્થિતિમાં છે તે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। 2 વર્ષમાં જ બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે, તેના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે, જેને લઈને સવાલો સર્જાઈ રહ્યા છે કે આ 120 કરોડના ખર્ચે જો બનેલો બ્રિજ હોય તો આવી ગુણવત્તા કેમ? આક્ષેપ એ થઈ રહ્યો છે કે શું આ બ્રિજને બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે? 2 વર્ષમાં જ બ્રિજની આવી હાલત તો કેવી રીતે થઈ ગઈ? લખતરથી વિઠલાપરાને જોડતો આ બ્રિજ કે જ્યાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। સાજીદ અમારા સંવાદદાતા પૂરી માહિતી આપી રહ્યા છે। સાજીદ, શું સ્થિતિ છે 120 કરોડના ખર્ચે બનેલા બ્રિજની? જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગરની અંદર જે આ બ્રિજ બન્યો છે, જે આ બ્રિજ છે તે 120 કરોડના ખર્ચે બન્યો છે, પરંતુ જે બ્રિજની અંદર જે ટૂંક જ સમયની અંદર જે ખાડા પડી ગયા છે અને જે સળિયા દેખાઈ રહ્યા છે, કારણ કે સુરેન્દ્રનગર લખતરથી જે વિઠલગઢને જોડતો આ રસ્તો છે, જે 4 લાઇન રસ્તો છે, જે બ્રિજ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે અને જે વાહનો નીકળે છે તે વાહનોના ટાયર પણ ફૂટે છે, છતાં પણ આ તંત્રને દેખાતા નથી અને તાત્કાલિક આ તંત્ર સળિયા દેખાતા થીગડા મારવાની કામગીરી કરી રહી છે। પરંતુ આ બ્રિજને કોઈ મોટું દુર્ઘટના સર્જાશે અથવા તો પડી ભાગશે ત્યારે મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર, તેવું હાલ તો પ્રજા પૂછી રહી છે। જી બિલકુલ સાજીદ, તો લોકો પણ પૂછી રહ્યા છે કે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે, કારણ કે અત્યારે તો 120 કરોડના બ્રિજ પર 2 વર્ષ બાદ થીગડા મારવામાં આવી રહ્યા છે। મહેસાણા